નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી દીપક વોઇસ ચેનલમાં। તો ચાલો જાણીએ હનુમાન ચાલીસા અદ્ભુત પાઠ। જે પણ રાત્રે હનુમાન ચાલીસા વાંચશે તે હનુમાનજી પોતે આવશે અને સુરક્ષા પૂરી પાડે છે। હનુમાન ચાલીસા મહાન કવિ તુલસીદાસજી દ્વારા લખવામાં આવી હતી। તેઓ ભગવાન રામના પરમ ભક્ત પણ હતા અને હનુમાનજીની ખૂબ જ આદર કરતા હતા। તેમાં 40 શ્લોક છે જેના કારણે તેને ચાલીસા કહેવામાં આવે છે। જો કોઈ તેનો પાઠ કરે તો તેને ચાલીસા પાઠ કહેવામાં આવે છે। નાનપણથી જ આપણને શીખવવામાં આવે છે કે જો ક્યારે મનમાં કોઈ વાતનો ડર લાગે અથવા તો હનુમાન ચાલીસા વાંચો। આમ કરવાથી મન શાંત થાય છે અને ડર રહેતો નથી। હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસાનું ઘણું મહત્વ છે। હનુમાન ચાલીસા વાંચવાથી શનિ અને સાડે સતીની અસર ઓછી થાય છે। હનુમાનજી રામજીના પરમ ભક્ત છે। દરેક વ્યક્તિમાં હનુમાનજી જેવી સેવા ભક્તિ હોય છે। હનુમાન ચાલીસા એક એવી કૃતિ છે જે હનુમાનજી દ્વારા વ્યક્તિને પોતાની અંદર રહેલા ગુણોથી વાકેફ કરે છે। તેના પાઠ અને ધ્યાન કરવાથી બળ અને બુદ્ધિ જાગૃત થાય છે। હનુમાન ચાલીસાના પાઠ કરવાથી વ્યક્તિ પોતાની શક્તિ, ભક્તિ અને કર્તવ્યોનું મૂલ્યાંકન કરી શકે છે। હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસાનું ઘણું મહત્વ છે। આવો જાણીએ હનુમાન ચાલીસાના વિશેષ મહત્વ વિશે। પ્રિય મિત્રો, વિડિયો આગળ વધતા પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેવા માંગતા હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ ચોક્કસ કરો, નોટિફિકેશનને દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડિયોઝની સૂચના મેળવનારા સૌપ્રથમ બની શકો। આ માત્ર તુલસીદાસજીના વિચારો નથી પરંતુ તેમની અતૂટ માન્યતા છે। આ માન્યતાને કારણે ઔરંગઝેબે તેમને કેદ કર્યા હતા। ત્યાં બેસીને તેણે હનુમાન ચાલીસા લખી। એવું કહેવાય છે કે ડર, સંકટ કે આફતના સમયે હનુમાન ચાલીસા વાંચવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે। જો કોઈ વ્યક્તિ શનિના પ્રભાવમાં હોય તો તે વ્યક્તિએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। તેનાથી તેના જીવનમાં શાંતિ આવે છે। જો કોઈ વ્યક્તિ દુષ્ટ શક્તિઓથી પરેશાન હોય તો તેને ચાલીસા વાંચવાથી મુક્તિ મળે છે। જો કોઈ ગુનો કર્યા પછી તમને દોષ લાગે અને માફી માંગવી હોય તો ચાલીસાનો પાઠ કરો। ભગવાન ગણેશની જેમ હનુમાનજી પણ કષ્ટોને દૂર કરે છે। આવી સ્થિતિમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ફાયદાકારક છે। હનુમાન ચાલીસા વાંચવાથી મન શાંત થાય છે અને તણાવ દૂર થાય છે। સલામત યાત્રા માટે હનુમાન ચાલીસા વાંચો। આનાથી ફાયદો છે અને કોઈ ડર નથી। કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો હનુમાનજીની ચાલીસાનો પાઠ કરવો લાભદાયક છે। હનુમાન ચાલીસાના પાઠ કરવાથી દૈવી શક્તિ મળે છે। તેનાથી રાહત મળે છે। હનુમાનજી બુદ્ધિ અને શક્તિના દેવતા છે। તેનો પાઠ કરવાથી વ્યક્તિને આ બંને મળે છે। હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સૌથી કુટિલ વ્યક્તિનું પણ મન સુધરે છે અને એકતાની લાગણીનો વિકાસ થાય છે। હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી નકારાત્મક લાગણીઓ દૂર થાય છે અને મનમાં સકારાત્મકતા આવે છે। દુષ્ટ આત્માઓને દૂર કરો। હનુમાનજી અત્યંત બળવાન હતા અને કોઈથી ડરતા ન હતા। હનુમાનજીને ભગવાન માનવામાં આવે છે અને તે તમામ દુષ્ટ આત્માઓનો નાશ કરે છે અને લોકોને તેમાંથી મુક્ત કરે છે। જે લોકોને રાત્રે ડર લાગે છે અથવા તેમના મનમાં ડરામણા વિચારો આવતા રહે છે તેમણે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। હનુમાન ચાલીસા વાંચીને તમે શનિદેવને પ્રસન્ન કરી શકો છો અને સાદે સતીની અસરને ઓછી કરવામાં સફળ થઈ શકો છો। કથા મુજબ હનુમાનજીએ શનિદેવનો જીવ બચાવ્યો હતો અને ત્યારે શનિદેવ પ્રસન્ન થયા અને કહ્યું કે આજથી તેઓ કોઈ પણ હનુમાન ભક્તનું કોઈ નુકસાન નહીં કરે। કેટલીકવાર આપણે જાણીને કે અજાણતા ભૂલો કરીએ છીએ।
પરંતુ તમે હનુમાન ચાલીસા વાંચીને તેમની ક્ષમા માંગી શકો છો. રાત્રે 8 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમે દરેક પ્રકારના પાપોથી મુક્ત થઈ શકો છો. જે પણ રાત્રે હનુમાન ચાલીસા વાંચશે, હનુમાનજી સ્વયં આવીને તેને રક્ષણ આપશે. નમસ્કાર મિત્રો, જો તમને અમારા વિડિયો પસંદ આવ્યા હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અમે તમારા માટે આવા નવા વિડિયો લાવતા રહીશું. આભાર.